જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. આજના વિડીયોમાં હું તમને પોકેટ વાળો પ્લાઝો કઈ રીતે કટિંગ કરવો તે એકદમ ડિટેલમાં શીખવાડવાની છું. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને પસંદ આવે તો આ વિડીયોને લાઈક પણ કરી દેજો. અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો હવે આ પ્લાઝાનું કટિંગ કરવા માટે મેં અહીંયા 2.5 મીટરનો કાપડ યુઝ કર્યો છે. જો તમે નાની સાઈઝ હોય તો 2 મીટર કાપડમાં પણ આ પ્લાઝો આરામથી બનાવી શકો છો. તો આ કાપડને આપણે 4 વડું રાખવાનું છે અને આપણે આમાં ઓપન સાઈડ કે ફોલ્ડ સાઈડ કોઈ પણ આપણી સાઈડ રાખી શકીએ, કારણ કે આને બંને સાઈડથી આપણે કટિંગ કરવાનું છે. તો આ રીતે મેં કાપડને 4 વડું જ રાખેલું છે. તો આ જે મારી બાજુ છે તે ઓપન સાઈડ છે. તો સૌથી પહેલા હું એક નીચે સીધી લાઈન ડ્રો કરી દઈશ, એટલે જેથી કરીને જો ત્યાં આડાવડું કાપડ હોય તો એક સરખું થઈ જાય. આ રીતે. હવે આ સાઈડ પણ એક ઊભી લાઈન ડ્રો કરી દઈશ. આપણે આ જે બોર્ડર હોય તેને કાઢી નાખવાની છે. આ રીતે આખામાં જ આ લાઈન ડ્રો કરી દેવાની છે. હવે આ પ્લાઝાનું જે માપ છે તે બોડી માપ છે. બોડી માપમાં આપણે 4 માપ કમ્પલસરી છે. તો એ 4 માપ છે: લંબાઈનું માપ, હિપ્સની ગોળાઈનું માપ, કમરનું માપ અને મોડીનું માપ. અત્યારે આપણે કમરના માપનો યુઝ નથી કરવાનો. કમરના માપ જે હોય તે આપણે જ્યારે લબ્બર આપણે પ્લાઝામાં નાખીએ ત્યારે જેટલી પણ કમર હોય એનાથી 4 ઇંચ ઓછું લબ્બર આપણે રાખવાનું. એટલા માટે આપણે કમરનું માપ લઈએ છીએ. તો અત્યારે તો આપણે માત્ર આ 3 માપને જ જોવાના છે: લંબાઈ, હિપ્સ રાઉન્ડ અને મોડી. સૌથી પહેલા તો આપણે લંબાઈ લેવાની છે. તો લંબાઈમાં આપણે અહીંયાથી આ રીતે લંબાઈ લેવાની છે. તો અહીંયા આપણે મોડી રાખશું અને અહીંયા આપણે રાખશું કમરની સાઈડ, એટલે કે અહીંયા આપણે હિપ્સનું માપ લેવાનું છે. તો મોડી વાળવા માટે સૌથી પહેલા તો અહીંયા 2 ઇંચ એક્સ્ટ્રા લંબાઈમાં એડ કરવાનું. તો આ રીતે હું અહીંયા 2 ઇંચ ઉપર 2 નિશાન લગાડી દઈશ અને ત્યાં પણ એક સીધી લાઈન ડ્રો કરી દઈશ. આ રીતે. તમે અહીંયા 1.5 ઇંચ, 1 ઇંચ કે 2 ઇંચ કોઈ પણ લઈ શકો. જેટલું પણ આપણે લીધું હોય એટલું આપણે મોડી વાળતી વખતે તેને વાળી દેવાનું છે. હવે ત્યાંથી લંબાઈનું નિશાન લગાડવાનું છે. આ રીતે. આની જે લંબાઈ છે તે છે 37 ઇંચ. તો અહીંયા હું 37 ઇંચ ઉપર એક નિશાન કરી દઈશ. આ રીતે 2 જ નિશાન આપણે કરવાના છે અને અહીંયા પણ એક સીધી લાઈન ડ્રો કરી દઈશ. આ સાઈડ આપણે નેફો આવશે. તો નેફો વાળવા માટે આપણે અહીંયા ઉપર 2.5 ઇંચ લેવાનું છે, જે આપણે લબ્બર નાખવાનું હોય છે. તો એ પણ આપણે સાથે જ લઈ લેવાનું છે, અલગથી તેને એડ કરવાનું નથી. તો અહીંયા હું ઉપર 2.5 ઇંચ વધારી દઈશ, 2.5 ઇંચ. આ રીતે. અને ત્યાં પણ આપણે એક સીધી લાઈન ડ્રો કરી દેવાની. આ રીતે. તો સૌથી પહેલા આપણે અહીંયા મોડી માટે 2 ઇંચ વધાર્યું, ત્યાર પછી આપણે લંબાઈ લીધી અને ત્યાર પછી આપણે નેફો વાળવા માટે 2.5 ઇંચ વધાર્યું છે. હવે આપણે લેવાનું છે હિપ્સનું માપ. તો હિપ સાઈઝ છે 37 ઇંચ. તો એના આપણે 4 ભાગ કરવાના છે. તો 37ના 4 ભાગ થશે 9.25 ઇંચ. તો અહીંયાથી અહીંયા સુધીમાં આપણે જ્યાં 9.25 ઇંચ આવે ત્યાં આપણે નિશાન લગાડવાનું છે. આ રીતે. તો હું અહીંયા 9.25 ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ અને ત્યાંથી આપણે આને પ્લાઝામાં 3 ઇંચનું લૂઝિંગ આપવાનું છે. તો અહીંયાથી આપણે 3 ઇંચ ઉપર આગળ એક નિશાન લગાડી દેવાનું. હવે આ જે આપણે માર્કિંગ કરેલું છે ત્યાં એક સીધી લાઈન ડ્રો કરવાની છે. અહીંયા આવશે આપણે આસન. તો એકવાર ચેક કરી લેવાનું છે કે એ લાઈન સીધી છે કે નહીં. તો જેટલું પણ માપ અહીંયા આવ્યું હોય એટલું જ અહીંયા આવવું જોઈએ. તો અહીંયા આપણે થોડી ક્રોસમાં લાઈન થઈ છે, તો આપણે એને એકવાર સીધી આ રીતે કરી દેવાનું.
તો જે આ બ્લુ કલરની લાઈન છે એ આપણે પરફેક્ટ લાઈન છે. હવે આ લાઈન આપણે આસનની છે, તો અહીંયા પણ આપણે પેલા હિપ્સના 4 ભાગનું માર્કિંગ કરવાનું છે. ત્યારબાદ આમાં પણ આપણે 3 ઇંચ એડ કરવાનું છે. ફૂલ હેવી સાઈઝ હોય તો તમે 3.5 કે 4 ઇંચ પણ એડ કરી શકો છો. અને એ પણ અહીંયાથી જ આપણે લેવાનું છે, આ ઉપરની સાઈડથી આપણે નથી લેવાનું. તો હિપ્સના 4 ભાગ છે, 9.25 ઇંચ, ત્યાંથી આપણે 3 ઇંચ વધારવાનું છે આ રીતે. હવે આ જે મેં લાઈન ડ્રો કરી છે ને ત્યાં આપણે 2 ઇંચ વધારવાનું અને હેવી સાઈઝ માટે 2.5 ઇંચ. હવે ઉપર એક 2 ઇંચનું નિશાન લગાડીને આપણે રાઉન્ડ શેપ આપવાનો છે આ રીતે. આ રીતે થોડોક ઉપરથી જ આપવાનો છે, એકદમ ડીપ આપવાનો નથી. હવે અહીંયાથી આપણે આ બંનેને મેળવી દેવાનું છે. કટિંગ આપણે અહીંયાથી જ કરવાનું છે. હવે આપણે અહીંયા મોડી માટે માર્કિંગ કરવાનું છે. તો આની મોડી છે 21 ઇંચ. તો 21 ના આપણે અડધા કરવાના છે. 21 ના અડધા થશે 10.5 ઇંચ. તો અહીંયાથી 10.5 ઇંચ ઉપર એક નિશાન લગાડી દઈશ અને ત્યારબાદ આપણે સિલાઈ માટે 1/2 ઇંચ વધારવાનું છે. જેટલો આપણે સિલાઈમાં એડ કરવાનું હોય એટલો આપણે અહીંયા વધારી દેવાનું. હવે અહીંયાથી આપણે આ રીતે આમ ક્રોસ આપવાનો છે, કારણ કે જ્યારે આપણે મોડી આમ વાળશું ત્યારે અહીંયાથી પણ થોડો ક્રોસ હશે એટલા માટે. અને અહીંયાથી સીધું કટ કરો તોય પણ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. આ રીતે થોડો ક્રોસ આપી શકો છો. હવે આ પોઈન્ટને આપણે આ પોઈન્ટ સાથે મેળવવાનું છે. એના માટે હું આ સ્કેલનો યુઝ કરીશ. જો તમારી પાસે આ સ્કેલ ના હોય તો તમે હાથ વડે પણ આરામથી આપી શકો છો. થોડી આમાં પ્રેક્ટિસની જરૂર પડશે. આ રીતે આપણે મેળવી લેવાનું છે. અહીંયાથી કોઈ દિવસ સીધું આપણે માર્કિંગ કરવાનું નથી. જો તમારી પાસે સ્કેલ ના હોય તો તમે પેલા એકવાર સીધી લાઈન ડ્રો કરીને અંદરથી આ રીતે ગોળાઈ આપી દેવાની, પણ આ રીતે આપણે ગોળાઈમાં જ રાખવાની છે. તો આ રીતે પ્લાઝાનું માર્કિંગ થઈ ગયું છે. હવે આનું હું કટિંગ કરી લઈશ. તો આપણે જે આ એડ કર્યું હોય લંબાઈમાં એ ભૂલથી પણ કટિંગ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ બહારનું જે માર્કિંગ છે તેને જ પહેલા આપણે કટિંગ કરવાનું. તો આ રીતે આપણે પ્લાઝાનું કટિંગ થઈ ગયું છે. હવે જે સાઈડમાં કાપડ વધ્યું છે તેમાંથી બંને સાઈડના પોકેટનું કટિંગ કરવાનું છે. તો આપણે ઓપન સાઈડ આપણી તરફ રાખી હતી એટલા માટે આપણને આ સાઈડ ફોલ્ડ સાઈડ મળશે, જે આપણે ઘણું ઉપયોગી થાય. કારણ કે જો અહીંયાથી ફોલ્ડ સાઈડ હોય તો પોકેટમાં આપણે જોઈન્ટ ના આવે એટલે સાંધો ના મારવો પડે, પણ જો ઓપન સાઈડ આ સાઈડ હોય તો આપણે જોઈન્ટ લગાડવું પડે. તો આ જે ફોલ્ડ સાઈડ છે હવે આપણી તરફ રાખવાની છે અને આ શાર્પ ફોલ્ડ જ છે. તો પેલા એક અહીંયા સીધી લાઈન ડ્રો કરી દઈશ. આ રીતે. હવે આ જે પોકેટની લંબાઈ છે તે મારે 14 ઇંચ રાખવાની છે. કોઈ પણ સાઈઝનો પ્લાઝો કે પેન્ટ હોય આપણે પોકેટની લંબાઈ હંમેશા 14 ઇંચની જ રાખવાની. લંબાઈનું આપણે માર્કિંગ થઈ ગયું. હવે આપણે તેની પહોળાઈનું માર્કિંગ કરવાનું છે. તો પહોળાઈ મારે 13 ઇંચ રાખવાની છે, 13 ઇંચ. તો તેના અડધા થશે 6.5 ઇંચ. તો અહીંયાથી હું 6.5 ઇંચ ઉપર એક નિશાન લગાડી દઈશ આ રીતે. હવે આનું પણ આપણે કટિંગ કરી લેવાનું છે. અત્યારે તો આ ખીચાને આપણે આ રીતે સીધો જ રાખવાનો છે, પણ સીવતી વખતે આપણે અહીંયા ગોળાઈનો શેપ આપવાનો રહેશે. તો આ રીતે બંને પોકેટનું એક સાથે કટિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે. તો આની સાથે આપણે પ્લાઝાનું કટિંગ એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે. આની પછીના વિડીયોમાં તમને આનું સ્ટિચિંગ જોવા મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, એટલે જેવો જ વિડીયો આવે તમને તરત જ નોટિફિકેશન મળી જાય. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો.
અને જો તમારે આગળ કંઈ નવું શીખવું હોય તો એ પણ તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો હવે મળશું આપણે બીજા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.